કોંગ્રેસમાં ટિકિટ માટે મુરતિયાઓની લાંબી કતાર. 21 બેઠક માટે ઉમેદવારો તૈયાર. ગુજરાતમાં 25 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે ચૂંટણીલક્ષી કવાયત કરી છે તેજ. અને 182 બેઠક માટે કોંગ્રેસમાંથી 1500થી વધુ ઉમેદવારોએ નોંધાવી છે દાવેદારી. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરની 16 બેઠક માટે કોંગ્રેસમાંથી 152 જેટલા મુરતિયાઓ થનગની રહ્યા છે. અને આ તમામે નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે. તો આ તરફ અમદાવાદ જિલ્લાની 5 બેઠક માટે 65 જેટલા નેતાઓ લાઇનમાં લાગેલા છે. આમ અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક માટે 216 મુરતિયાઓને ચૂંટણી લડવાના અભરખા છે. આ તમામ બેઠકો પર કેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી તેની વાત કરીએ તો વટવા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી 5 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. નરોડા બેઠક પરથી 7 દાવેદારો છે. ખાટલોડિયા બેઠક પરથી પણ 7 દાવેદારો. વેજલપુર બેઠક પરથી 17 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. સાબરમતી બેઠક પરથી 3, નારણપુરા વિધાનસભા બેઠક પરથી 1, નિકોલ વિધાનસભા બેઠક પર 13, જમાલપુર વિધાનસભા બેઠક પરથી 16, બાપુનગર બેઠક પરથી 23, અસારવા બેઠક પરથી 22, એલિસ બ્રિજ બેઠક પરથી 2, દરિયાપુર વિધાનસભા બેઠક પરથી 9, ઠક્કરબાપાનગર બેઠક પરથી 5, મણિનગર બેઠક પરથી 3, અમરાઈવાડી બેઠક પરથી 12, દાણી લીમડા બેઠક પરથી 7, વિરમગામ બેઠક પરથી 5, સાણંદ બેઠક પરથી 11, ધંધુકા બેઠક પરથી 18, દસક્રોઈ બેઠક પરથી 10 અને ધોળકા વિધાનસભા બેઠક પરથી 21 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. બાપુનગર બેઠક પરથી સૌથી વધુ 23 લોકોએ તેમની દાવેદારી નોંધાવી છે, જેનું કારણ કોર્પોરેશનમાં કોંગ્રેસને મળેલા મતો પણ છે. તો તેવી જ રીતે અસારવા બેઠકમાં 22 ઉમેદવારોએ દાવેદારી કરી છે. તો આશ્ચર્ય વચ્ચે નારણપુરા બેઠક પર માત્ર એક દાવેદારનું નામ સામે આવી રહ્યું છે. તેવી જ રીતે એલિસ બ્રિજ અને મણિનગર બેઠક પરથી 2 અને 3 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે. પ્રદેશ કોંગ્રેસ ચૂંટણીની પ્રક્રિયાઓ તેજ કરાઈ છે. તેના ભાગરૂપે અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે 216 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે જોવાનું રહે છે કે પ્રદેશ હાઈકમાન્ડ અને દિલ્હી હાઈકમાન્ડ 216 ઉમેદવારોમાંથી કયા મુરતિયાઓ ઉપર પોતાનો પસંદગીનો કળશ ઢોળે છે તે આવનારો સમય જ બતાવશે. કેમેરામેન રિઝુલ સાથે પ્રણવ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ.